આજે તો હવારમાં મારા કરમ જ ફૂટેલા નીકળ્યા. હું હવે તો મારા સ્ટેશને તો ખબર પડી, બધા મારા મિત્રો મને મૂકીને જ વહી ગયા હતા. એકલો એકલો મનમાં મૂંઝાતો તો પછી મળી ગઈ હતી મફતની રિક્ષા. તો રિક્ષામાં બેહીને નીકળી ગયો તો પછી મારા કામ બાજુ. રસ્તામાં વચ્ચે વિચાર આવ્યો કે આ બધા મને મૂકીને કેમ વહી ગયા હતા. એક મિત્રનો ફોન હતો, એમ કીધું કે રિચાર્જ મારા ફોનમાં પૂરું થઈ ગયું હતું, એટલા માટે ફોન નતો કર્યો. બેરડે માના મંદિરે દર્શન કરીને પછી નીકળી ગયો મારા કામ બાજુ. મસ્ત મજાના નજારા હવારમાં જોવા મળી ગયા, તો નજારાનો માણી લીધો પછી આનંદ. આવી ગયો તો બિલ્ડિંગ ની નીચે ને બેહી ગયો તો લિફ્ટ ની અંદર ને પછી દબી દીધું ચોથા માળનું બટન. તો બટન દબીને આવી ગયા પછી ખાતાની અંદર. સવારમાં ખાતાની અંદર આવીને જોયું તો મસ્ત મજાની ગરમ ગરમ ચા બની ગઈ. તો પછી પી નાખી. 2 વાગી ગયા હતા એટલે કામે ચડવાનો, તો પછી ઊભા થઈ ગયા. ઊભું થવાની આળા ચડતી હતી ને પછી 3 વાગ્યાની પોપટલાલે બનાવી નાખી હતી મસ્ત મજાની ચા. તો પછી ગરમ ગરમ ચા પછી આપણે ઠપકાર નાખી. વાગી ગયા હતા 4 ને ઘરે જવાનું થતું હતું બહુ મન. પછી તો અંધારું થવા આવી ગયું હતું, પછી થઈ ગયું તું અંધારું. પછી નીકળી ગયા ઘર બાજુ. તો આજના માટે તમારા માટે અને મારા માટે બસ ખાલી એટલું જ હતું. તો કાલે મળે એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, સબસ્ક્રાઇબ ફોલો તો કરતા જજો હો ભાઈ.